શું કહે છે કે ધ એપ્લિકેશન ઓફ પ્રિઝનર શેર બી ફોરવર્ડેડ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ થ્રુ પ્રિસ્ક્રાઇબ્ડ મીન્સ to the central government of contracting state to deal with such application along with the following information namely મતલબ જે જ્યારે પણ આ એપ્લિકેશન પ્રિઝનર દ્વારા કરવામાં આવશે અને એ એપ્લિકેશન જે સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે જ હશે બરાબર, પછી સેન્ટ્રલ ગવર્મેન્ટ એ એપ્લિકેશનને શું કરશે, ફોરવર્ડ કરશે. કોને ફોરવર્ડ કરશે કે એ એપ્લિકેશન કયા દેશના કેદીએ કયા દેશ માટે કરેલી છે, એ દેશના કેદી જે દેશનો છે એ દેશના કેદીની સરકારને આ એપ્લિકેશન છે એ ફોરવર્ડ કરશે. અને આ એપ્લિકેશનની સાથે સાથે એ આટલી 3 કે આ 4 વસ્તુઓ જે છે એ એપ્લિકેશનની સાથે જે દેશમાં એ કેદીને મોકલવાનો છે એ દેશની સરકારને મોકલશે. તો એની અંદર શું હશે, તો જો એ એપ્લિકેશનની સાથે એક કોપી ઓફ ધ જજમેન્ટ ઓર કોપી ઓફ ધ રિલેવન્ટ પ્રોવિઝન ઓફ ધ લોઝ અંડર વિચ સેન્ટેન્સ હેઝ બીન પાસ્ડ અગેન્સ્ટ ધ પ્રિઝનર. બરાબર, તો જે કોર્ટમાં એનો કેસ ચાલ્યો હશે, બરાબર, જે કેદી છે એનો કેસ ચાલ્યો હશે તો એનું જજમેન્ટ મોકલવામાં આવશે. અને એ કોપીની સાથે જે ભારતની અંદર જે નિયમો બનેલા છે કે જેની અંદર એને સજા ફટકારવામાં આવેલી છે, બરાબર, એ નિયમોને પણ એની સાથે મોકલવામાં આવશે એપ્લિકેશનની સાથે. પછી નેચર, આ કયા પ્રકારની જે એને જેલ કરવામાં આવેલી છે, કેટલા સમય માટે કરવામાં આવેલી છે અને ક્યારથી શરૂઆત કરવામાં આવેલી છે, કયા દિવસથી આ જેલ ની અંદર મતલબ જેલની સજા કરવામાં આવેલી છે, એ ઇન્ફોર્મેશન પણ કેન્દ્ર સરકાર જે છે એ કોન્ટ્રાક્ટિંગ સ્ટેટ એટલે કે જે દેશમાં કેદીને મોકલવાનો છે એ દેશના કેદીની એપ્લિકેશનની સાથે મોકલશે. એ પછી મેડિકલ રિપોર્ટ અને એની અધર રિપોર્ટ રિગાર્ડિંગ એન્ટીસિડન્ટ એન્ડ કેરેક્ટર ઓફ ધ પ્રિઝનર વેર ઇટ ઇઝ રિલેવન્ટ ફોર ધ ડિસ્પોઝલ ઓફ હિઝ એપ્લિકેશન ઓર ફોર ડિસાઇડિંગ ધ નેચર ઓફ હિઝ કન્ફાઇનમેન્ટ. બરાબર, તો એક તો મેડિકલ રિપોર્ટ મોકલશે, એનો કેરેક્ટરનો રિપોર્ટ હોય તો એ પણ મોકલશે, અને બીજા જે રિલેવન્ટ રિપોર્ટ્સ જે સરકારને લાગી રહ્યા છે એ રિપોર્ટ્સ પણ એની સાથે મોકલી શકે છે, જે એની જે નેચર ઓફ કન્ફાઇનમેન્ટ એટલે કે કેવા પ્રકારનો એને કારાવાસ આપવામાં આવેલો છે એ કારાવાસને ડિફાઇન કરવા માટેના જે રિપોર્ટ જરૂરી છે એ મોકલવાના છે. બરાબર, પછી એની અધર ઇન્ફોર્મેશન વિચ સેન્ટ્રલ ગવર્મેન્ટ મેં કન્સિડર નેસેસરી. બરાબર, એવી કોઈ પણ માહિતી જે સેન્ટ્રલ ગવર્મેન્ટને લાગી રહી છે, બરાબર, કે આ જરૂરી છે, એ પણ એ કોન્ટ્રાક્ટિંગ સ્ટેટ જે છે જ્યાં કેદીને મોકલવાનો છે એ કેદીની એપ્લિકેશનની સાથે મોકલશે. બરાબર, આ સેક્શન 1ની અંદર 6 થઈ ગઈ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ જે છે, બરાબર, સેન્ટ્રલ ગવર્મેન્ટ એ કોન્ટ્રાક્ટિંગ સ્ટેટને શું મોકલશે. પછી આગળ વાત કરીએ, પછી સેક્શન 2 શું કહે છે, વેર એની એપ્લિકેશન ઓફ ધ પ્રિઝનર ફોરવર્ડેડ બાય ધ સેન્ટ્રલ government has been accepted by the contracting state, the central government may seek from such contracting state all or any kind of following information or document before taking decision to transfer the prisoner to contracting state. બરાબર, તો આ બધી આ 4 વસ્તુઓ સાથે જ્યારે એપ્લિકેશન જે છે એ જે દેશમાં કેદીને મોકલવાનો હોય એ દેશમાં મોકલીએ એટલે કોન્ટ્રાક્ટિંગ સ્ટેટ એને કહેવાય. તો કોન્ટ્રાક્ટિંગ સ્ટેટ શું કરશે કે આને એક્સેપ્ટ કરશે. બરાબર, આ એક્સેપ્ટ કરશે એટલે ગવર્મેન્ટ શું કહેશે કે ભાઈ તમે એક્સેપ્ટ તો કરી લીધું છે પણ તમે કેટલીક માહિતી જે અમારા માટે જરૂરી છે, અમારા રેકોર્ડ માટે, અમારા જે કાયદાઓ છે એના માટે તમારે આપવાની રહેશે. તો એ કઈ માહિતી છે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ આ કોન્ટ્રાક્ટિંગ સ્ટેટ પાસે માંગતા હોય છે. સ્ટેટમેન્ટ ઓર ડોક્યુમેન્ટિંગ ઇન્ડિકેટિંગ ધ પ્રિઝનર ઇઝ સિટીઝન ઓફ ધ કોન્ટ્રાક્ટિંગ સ્ટેટ. બરાબર, કે ભાઈ આ કેદી તમારો નાગરિક છે એનો એક પુરાવો તમારે મોકલવાનો રહેશે. બરાબર, તો ભાઈ એની અંદર કંઈ ફ્રોડ તો નથી થતું, ખરેખર એ વ્યક્તિ એનો નાગરિક છે કે નહીં, બરાબર, એ એક તો મોકલવાનું રહેશે, મંગાવી શકે છે. A copy of relevant laws contracting state constituting the act and omission of the as an offence on account of which sentence has been passed in India or if such act or omission was offence under the act or under the law of that state. બરાબર, જે સપોઝ કોઈને આઈપીસીની 420 અંતર્ગત સજા કરેલી છે, બરાબર, આઈપીસીની 420 અંતર્ગત સજા કરેલી છે ચોરીની, બરાબર, તો આવો કંઈ કાયદો, ચોરી કરવો ગુનો છે, બરાબર, એવો કાયદો એ જે સ્ટેટ છે ત્યાં આગળ છે કે નહીં, તો એની એક કોપી અથવા તો એ કોપી માંગી શકે છે. ઓકે, એ તમારે યાદ રાખવાનું છે. પછી એ સ્ટેટમેન્ટ ઓફ ધ ફેક્ટ
or any law, regulation relating to the duration, enforcement of the sentence of the prisoner, contracting state upon his પછી એવી વસ્તુઓની હકીકત કે જ્યાં આગળ અથવા તો કોઈ કાયદો અથવા તો કોઈ રેગ્યુલેશન જે એ નક્કી કરતું હોય કે ભાઈ આ જે કેદી છે એને આ કાયદા અંતર્ગત આટલા દિવસની સજા કરવામાં આવશે, તો એવું કંઈ હોય તો એવું સ્ટેટમેન્ટ એ ગવર્મેન્ટ જે છે એ માગી શકતી હોય છે. ત્યારબાદ છે ધ વિલિંગનેસ ઓફ ધ કોન્ટ્રાક્ટિંગ સ્ટેટ ટુ એક્સેપ્ટ ધ ટ્રાન્સફર ઓફ પ્રિઝનર એન્ડ અંડરટેકિંગ ટુ એડમિનિસ્ટર ધ રિમેનિંગ પાર્ટ ઓફ ધ સેન્ટેન્સ ઓફ ધ પ્રિઝનર. પછી આની અંદર એવું કહે છે કે એવી વિલિંગનેસ દેખાડવી પડશે કોન્ટ્રાક્ટિંગ સ્ટેટે કે સપોઝ કોઈ એક કેદી છે જેણે 3 વર્ષની સજા ફટકારેલી છે, બરાબર, 1 વર્ષ એણે ભારતની અંદર જેલમાં સજા ભોગવી લીધેલી છે, હવે એની 2 વર્ષની સજા બાકી રહી, તો આ રિમેનિંગ 2 વર્ષની સજા છે એ 2 મહિનાની સજાની એડમિનિસ્ટ્રેશન એટલે કે એની દેખરેખ રાખવાની જવાબદારી જે છે એ દેશ જે લઈ શકે છે એની વિલિંગનેસ દેખાડવું હોય એવો કોઈ ડોક્યુમેન્ટ જે છે એ માગી શકે છે. એન્ડ અંડરટેકિંગ ટુ કમ્પ્લાય વિથ કન્ડિશન ઇફ, અને કોઈ કન્ડિશન એવી રાખેલી હોય સ્પેસિફિક કોઈ કેદી માટે, કેદી સ્પેસિફિક, તો એની પણ કમ્પાઇલેશન કરવાની શરતો જે છે એ માંગતું એક અંડરટેકિંગ જે છે એ રિપોર્ટ મતલબ માંગી શકે છે બાંહેધરી. પછી એપ છે એની અધર ઇન્ફોર્મેશન ઓર ડોક્યુમેન્ટ વિચ ગવર્મેન્ટ મે કન્સિડર નેસેસરી. પછી કેન્દ્ર સરકારની એ જ સત્તા છે. જો છેલ્લે જેમ આની અંદર હતું કે જે ઇન્ફોર્મેશન સેન્ટ્રલ ગવર્મેન્ટને નેસેસરી લાગી રહી છે એ માગી શકતું હોય છે. પછી સેક્શન 7 જોઈએ, બરાબર, બહુ ઇઝી છે, શાંતિથી ભણશું, શાંતિથી સમજશું અને 2 વાર વિડીયો જોશો એટલે લગભગ તમને આવડી જશે. ઇફ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓન રિસિપ્ટ ઓફ કોમ્યુનિકેશન ફ્રોમ ધ કોન્સર્ન કોન્ટ્રાક્ટિંગ સ્ટેટ, જ્યારે પણ આવો કે રિપોર્ટ, જે આ રિપોર્ટ માંગ્યો ને કે ભાઈ તમારા આ કેદી તમે એક્સેપ્ટ તો કરી લીધું પણ અમે ત્યારે મોકલશું કે જ્યારે તમે એટલે ડોક્યુમેન્ટ અમને મોકલી આપો. એ ડોક્યુમેન્ટ મોકલ્યાના રિસીવ થયા પછી શું થશે તો ઇફ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓન રિસિપ્ટ ઓફ કોમ્યુનિકેશન ફ્રોમ કોન્સર્ન સ્ટેટ એ એક્સપ્રેસિંગ ઇઝ વિલિંગનેસ ટુ એક્સેપ્ટ ધ ટ્રાન્સફર, એવું વિલિંગનેસ એક્સપ્રેસ કરતો ભાઈ એના પણ સરકારનું કંઈક એવું હશે ને માધ્યમ કે જેના દ્વારા એ સરકારી પત્ર ઉપર લખીને આપે કે ભાઈ આનું ટ્રાન્સફર અમે લેવા માટે રેડી છીએ. અંડરટેકિંગ ધ કમ્પ્લાય ઓફ સ્પેસિફાઈડ ઇન ધ વોરંટ, જે વોરંટની અંદર જે કન્ડિશન શરતો લખેલી છે એ શરતોને કમ્પાઇલ કરવા માટેની રેડીનેસ દેખાડે ત્યારે ઇઝ સેટિસ્ફાઈડ ધ પ્રિઝનર શુડ બી ટ્રાન્સફર ટુ ધ સ્ટેટ. ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ મે નાઉ વિથસ્ટેન્ડિંગ એનીથિંગ કન્ટેન્ડ ઇન ધ લો for the time being enforce issue and warrant according to the provision of section 8 in such form as may be prescribed. ઓકે, એટલે જો આ સેક્શન 7ને હોલિસ્ટિકલી તમે સમજો કે ભાઈ આપણે 2-3 વસ્તુઓ એની પાસે માંગેલી છે, બરાબર, એ વસ્તુઓની જે બાંહેધરી જે છે એ કોન્ટ્રાક્ટિંગ સ્ટેટ એટલે કે 2 બાંહેધરી છે જે એક્સેપ્ટ કરી લેવામાં આવે, બરાબર, અને એની તરફથી કંઈક એવું કોમ્યુનિકેશન મોકલવામાં આવે. કઈ કોમ્યુનિકેશન? એક તો વિલિંગનેસ દેખાડે અને જે કન્ડિશન છે વોરંટની, બરાબર, એને કમ્પાઇલેશન કરવાની બાંહેધરી આપે અને ગવર્મેન્ટને એવું લાગે કે નહીં આ બાંહેધરી આપેલી છે અને આ કેદીને જે છે એ ટ્રાન્સફર આપણે કરવાનો છે, ત્યારે એ કેસની અંદર ગવર્મેન્ટ શું કરશે કે એને સેક્શન 8 અંતર્ગત જે છે વોરંટ આપશે એઝ મે બી ઇન ફોર્મ, એક એવા ફોર્મ કે જે પ્રિસ્ક્રાઇબ ફોર્મ હોય. પ્રિસ્ક્રાઇબ્ડ એટલે આગળ આવશે કે પ્રિસ્ક્રાઇબમાં કઈ રીતે પ્રિસ્ક્રાઇબ કરેલું છે, લખેલું છે. એ સેક્શન 8 અંતર્ગત એને વોરંટ રજૂ કરશે. તો તમને આની અંદરથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પ્રશ્ન પૂછી શકે છે જ્યારે પણ આવી રીતે પ્રશ્ન પૂછે કે કયા સેક્શન અંતર્ગત જ્યારે પ્રિઝનરને ટ્રાન્સફર કરવાનું હોય તો કયા સેક્શન અંતર્ગત એ વોરંટ આપવામાં આવશે, તો એ સેક્શન 8 અંતર્ગત. હવે આગળ આપણે 7 ભણીએ છીએ, 7 પછી આપણે જોઈશું કે 8ની અંદર કઈ રીતે વોરંટ આપવાની શું પ્રક્રિયા છે, બરાબર, જ્યારે એક્સેપ્ટ કરી લેવામાં આવે ત્યારે કોન્ટ્રાક્ટિંગ સ્ટેટ દ્વારા જે પણ આપણી કન્ડિશન છે અથવા તો વિલિંગનેસ છે ત્યારના કેસની અંદર છે. પછી જ્યારે વેર ધ વોરંટ ઇઝ ઇસ્યુડ અંડર સબસેક્શન 1 ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ શેલ ઇન્ફોર્મ કોન્ટ્રાક્ટિંગ સ્ટેટ એકોર્ડિંગલી એન્ડ રિક્વેસ્ટ ધેટ ધ સ્ટેટ ટુ સ્પેસિફાય ધ પર્સન ટુ whom or the place with India where to custody of the prisoner should be delivered. પછી જ્યારે પણ આવો વોરંટ ઇસ્યુ કરવામાં આવે સબસેક્શન 8ના સબસેક્શન 1 અંતર્ગત, ત્યારે ગવર્મેન્ટ જે છે એ કોન્ટ્રાક્ટિંગ જે દેશમાં કેદીને મોકલવાનો હોય
તે દેશના કેદીને રિક્વેસ્ટ કરશે અને સ્પેસિફાય ધ પર્સન ટુ હુમ request to take the specify the person to whom and the place within India where the custody of the prisoner shall be delivered. બરાબર, આ તો એક્સેપ્ટ કરી લીધું, વોરંટ આપી દીધો, પછી આપણે કેદીને તો મોકલવાનો છે ભાઈ. બરાબર, તો સેન્ટ્રલ ગવર્મેન્ટ શું રિક્વેસ્ટ કરશે કે ભાઈ કોન્ટ્રાક્ટિંગ, માની લો કે ભારતમાંથી કેદી જે છે, બરાબર, ઇન્ડિયામાંથી કેદી જે છે એ ક્યુબામાં જાય છે અને આ બધી પ્રોસેસ સેક્શન 7ની પ્રોસેસ ફોલો થઈ ગઈ છે, 6ની 5ની બધી પ્રોસેસ થઈ ગઈ છે. ત્યારબાદ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એવું કહેશે કે ભાઈ તમે એવા વ્યક્તિનું નામ આપો કે જેને અમારે આ તમારો કેદી આપી દેવાનો છે અને ભારતની અંદર, કારણ કે તમારે ભારતમાંથી લઈ જવાના છે, એટલે ભારતની અંદર તમે એવી જગ્યા જણાવી દો કે જ્યાંથી તમે આ કેદીને રિસીવ કરશો અને ત્યાં આગળ અમે આ કેદીને તમને એની જે છે એ ડિલિવરી આપી દઈશું. બરાબર, જેમ સામાન ડિલિવરી થતી હોય એવી રીતે આ કેદીની ડિલિવરી કરવામાં આવશે અને જે પણ એમણે જણાવ્યું હશે ત્યાં આગળ એ કેદીને મોકલી દેવામાં આવશે. તો આવી રીતેની કંઈક પ્રોસેસ હોય છે કેદીને મોકલવા માટેની. હવે આપણે જોયું હતું કે વોરંટ સેક્શન 8 અંતર્ગત આપવામાં આવે છે, તો એની વિશે વાત કરી લઈએ. The central government shall authorize an officer not below the rank of joint secretary to the state government within limits of whose jurisdiction the place of imprisonment of the prisoners is situated to issue a warrant on behalf of the central government under sub-regulation 1 of section 7 directing the officer in charge of the prison therein to deliver the custody of the prisoner to the person authorized by the contracting state to which prisoner is to be transferred, representing such person a copy of the warrant together all record relating to the prisoner and the personal effect taken from the prisoner at the time of admission in the prison. બરાબર, હવે સેક્શન 8ની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ સેક્શન 8 અંતર્ગત એક વોરંટ જાહેર કરવામાં આવશે. તો એ વોરંટ જે છે એ કોના દ્વારા જાહેર કરવામાં આવશે? તો એક એવા અધિકારી કે જેની રેન્ક બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. વોરંટ કોણ જાહેર કરી શકે? તો જેની રેન્ક એ જોઈન્ટ સેક્રેટરીથી નીચે નથી અને એ ક્યાં આગળ હોય? સ્ટેટ ગવર્મેન્ટના જોઈન્ટ સેક્રેટરી હોય એનાથી નીચે એની રેન્ક ન હોવી જોઈએ. અને જ્યાં પણ સપોઝ અમદાવાદની અંદર છે, બરાબર, અમદાવાદની અંદર કોઈ કેદી છે, બરાબર, તો અમદાવાદની અંદર ગુજરાત રાજ્યના જે જોઈન્ટ સેક્રેટરી છે, બરાબર, જોઈન્ટ સેક્રેટરી છે એ વોરંટ લખશે કોને? અમદાવાદની સપોઝ સાબરમતી જેલમાં થાય તો સાબરમતી જેલના જે સુપ્રિન્ટેન્ડન્ટ હશે એને લખશે કે ભાઈ આ કેદી છે અને આ કેદીની જે છે ટોટલી પ્રોસેસ જે છે એ પૂરી થઈ ગયેલી છે, બરાબર, અને તમારે આ કેદીને, આ વ્યક્તિને જે કોન્ટ્રાક્ટિંગ સ્ટેટ દ્વારા જે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલો છે આ વ્યક્તિને આ જગ્યાએ તમારે સોંપી દેવાનો છે, બરાબર. અને એની સાથે તમારે જેટલા પણ આ કેદીને લગતા જેટલા પણ રેકોર્ડ હતા અથવા તો જે એની પર્સનલ સામાન જે સમયે જેલમાં આવ્યો એ લીધેલા હતા એ એને સુપ્રત કરી દેવાના છે, બરાબર. તો આવા પ્રકારનો વોરંટ જે છે સેક્શન 8(1) અંતર્ગત આપવામાં આવશે. ઓકે, પછી આગળ 2 નંબર શું કહે છે? વોરંટ આપી દીધો પછી શું થાય છે? તો જો કેવું ક્રોનોલોજીકલ ચાલી રહ્યું છે, એકદમ સ્ટોરીની જેમ તમારે યાદ રાખવાનું, તો જલ્દીથી યાદ રહી જશે અને હું તમને એ રીતે ટ્રાય કરી રહ્યો છું. Upon the presentation of warrant referred to the subsection 1, officer in charge of the prison shall forthwith comply with the warrant and obtain thereto signature of the person whom delivery of the prisoner record and effect of relieving person to be removed from the prisoner is given. પછી આ જે વ્યક્તિ કોન્ટ્રાક્ટિંગ સ્ટેટ દ્વારા લેવા આવ્યો છે કેદીને, એની સાથે આ વોરંટ જે ઇસ્યુ કર્યો છે જોઈન્ટ સેક્રેટરીએ, એ વોરંટ કોણ બજાવશે? તે જે જેલનો ઓફિસર ઇન્ચાર્જ હશે. મોટા ભાગના કેસમાં એ સુપ્રિન્ટેન્ડન્ટ હોય છે. તો એ શું કરશે કે જ્યારે કેદીને આપવા જાય ત્યારે જે માણસ એને રિસીવ કરવા આવેલો છે એનો એક રિપોર્ટમાં સહી લેશે અને એ પોતાના રેકોર્ડની અંદર એ માહિતીને પ્રસ્થાપિત કરી દેશે, એટલે લખી દેશે. ઓકે, after the delivery of the prisoner, the person authorized by contracting state under subsection 2, officer in charge of prisoner transferring prison shall forward a copy of warrant to the court which committed the prisoner to the prison along with the statement the prisoner has been delivered to the person by contracting state under subsection 1. બરાબર, એવું કહે છે કે ભાઈ
પર્સન જ્યારે ડિલિવરી થઈ જાય, પર્સનને આપી દેવામાં આવે ત્યારે જે સહી કીધેલો જે આપણે એની સહી કરાવી છે ને ઓફિસરે, બરાબર, એના સહીનો જે રેકોર્ડ છે અથવા તો જે વોરંટ ઇસ્યુ થયો હતો એ વોરંટની અંદર જે માહિતી આપેલી છે એ માહિતી સાથે એ માહિતી પાછો વોરંટ એણે જે છે જે જોઈન્ટ સેક્રેટરી દ્વારા આપવામાં આવેલો હતો એ કોર્ટમાં આપવામાં આવશે, બરાબર, અને કોર્ટને જાણ કરી દેવામાં આવશે જે તે કોર્ટે કે જેણે જે કોર્ટ દ્વારા એને સજા ફટકારવામાં આવેલી છે કે તમે કોર્ટે આ વ્યક્તિને સજા ફટકારેલી હતી, એની ટોટલી પ્રોસેસ જે છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે અને આ કેદીને જે છે એ ભારતમાંથી ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે. તો આવી ઇન્ફોર્મેશન આપવામાં આવતી હોય છે. પછી આ કંઈ બહુ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, એની અંદરથી કોઈ પ્રશ્ન નહીં નીકળી શકે, બરાબર. સેક્શન 9 એકવાર જોઈ લઈએ. પછી શું થાય છે આની અંદર સેક્શન 9 એવું કહી રહ્યો છે કે ઇફ ઇટ શેલ બી લોફુલ ફોર ધ પર્સન ઓથોરાઇઝડ કોન્ટ્રાક્ટિંગ સ્ટેટ હુમ કસ્ટડી ઓફ ધ પ્રિઝનર ઇઝ ડિલિવર્ડ અંડર ધ પ્રોવિઝન ઓફ સેક્શન 8(2) સબસેક્શન 2 મુજબ. જો આપણે જે કેદી છે એની ડિલિવરી કરી ભાઈ 8ના સબસેક્શન 2 અંતર્ગત કેદીને સોંપી દીધો, બરાબર. હવે કેદી જ્યારે એ અધિકારી જે દેશ દ્વારા નિમાયેલો છે એ અધિકારીની કસ્ટડીમાં જ છે અને એ ઇન્ડિયાની બહાર જતાં પહેલાં જ જો એ કેદી ભાગી જાય તો એ કેદીને એ કનવો જે છે જે અધિકારી આવ્યો છે એ જાણ કરશે અથવા તો એ જાણકારી મળશે સરકારને કે આ કેદી ભાગી ગયો છે, તો એ કેદીને ફરીથી પકડવા માટે કોઈ પણ વ્યક્તિના વોરંટની, કોઈ પણ વસ્તુની, કોર્ટના વોરંટની કે કોઈ જોઈન્ટ સેક્રેટરીના વોરંટની જરૂર નહીં પડે. વિધાઉટ વોરંટ એને પકડી દેવામાં આવશે અને એને આઈપીસીની સેક્શન 224 અંતર્ગત એને સજા ફટકારવામાં આવશે જે ક્રાઇમ કર્યો છે એના અંતર્ગત. ઓકે, તો ભાગી પણ ન શકે. જો ભાગવા માટેનો રસ્તો લે તો પછી પાછો ફસાઈ જાય, તો એના માટે પણ આ કાયદાની અંદર લખેલું છે. પછી સેક્શન 10 શું કહે છે? વેર અ પ્રિઝનર ઇઝ ઓર ઇઝ ટુ બી ટ્રાન્સફર્ડ ટુ ધ કોન્ટ્રાક્ટિંગ સ્ટેટ અંડર ધ પ્રોવિઝન ઓફ ધીસ એક્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ મે રિક્વિઝિશન ધ રેકોર્ડ ઓફ ધ પ્રોસિડિંગ ઇન્ક્લુડિંગ જ્યુડિશિયલ પ્રોસિડિંગ રિલેટિંગ ટુ ધ પ્રિઝનર ફ્રોમ ટાઈમ ટુ. એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. જે પ્રોસિડિંગ કરી છે, જે પણ જ્યુડિશિયલ ઇન્ક્વાયરી થયેલી છે એની માહિતી સેન્ટ્રલ ગવર્મેન્ટ લઈ શકે છે, બરાબર. ધ ટ્રાન્સફર ઓફ ધ પ્રિઝનર ફ્રોમ ઇન્ડિયા ટુ કોન્ટ્રાક્ટિંગ સ્ટેટ શેલ નોટ ઇફેક્ટ ધ પાવર ઓફ ધ કોર્ટ વિચ પાસ્ડ ધ જજમેન્ટ ટુ રિવ્યૂ ઇટ્સ જજમેન્ટ એન્ડ પાવર of the central government or the state government to suspend, remit or commute the sentence in accordance with any law for time being in force. પછી જે વ્યક્તિનું ટ્રાન્સફર કરવાની વાત કરવામાં આવેલી છે એના માટે કહેવામાં આવેલું છે કે કોઈ પણ કોર્ટ જે છે એ ટ્રાન્સફર તો કરશે જ, પણ કોઈ પણ જાતની કોર્ટ જે છે એ જજમેન્ટ કરી શકે છે, રિવ્યૂ કરી શકે છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય અથવા તો સ્ટેટ ગવર્મેન્ટ હોય એ વ્યક્તિને જે સજા થયેલી છે એને સસ્પેન્ડ કરી શકે છે, રિમિશન સિસ્ટમની અંદર રિમિશન કરી શકે છે અને પાછી કદા કરે તો એને પાછી સજા પણ ફટકારી શકવાની સત્તાઓ જે છે એ રહેલી હોય છે. તો એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે, ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ મે એક્સેપ્ટ ધ ટ્રાન્સફર ઓફ પ્રિઝનર હું સિટીઝન ઓફ ઇન્ડિયા from contracting state wherein he is undergoing sentence of imprisonment and subject to terms and condition as may be agreed upon. પછી હવે જો અત્યાર સુધી જે વાત થઈ હતી એ ભારતમાંથી બરાબર બીજા દેશની અંદર લઈ જવા માટે, હવે બીજા દેશમાંથી ભારતમાં લઈ જવા માટેની વાત સેક્શન 12ની અંદર કરવામાં આવેલી છે. તો એના વિશે જોઈએ. સેક્શન 12ની અંદર સબસેક્શન 2 શું કહે છે? ઇફ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ એક્સેપ્ટ ધ રિક્વેસ્ટ ઓફ ટ્રાન્સફર અંડર સબસેક્શન 1 નાઉ વિથ સ્ટેન્ડિંગ એનીથિંગ કન્ટેન્ડ ઓર એની અધર લો for the time being in force, it may issue warrant to detain prisoner in prisons accordance with the provision of section 13 in such form as may be prescribed. એવું કહી રહી છે કે જ્યારે પણ સેન્ટ્રલ ગવર્મેન્ટને આવી કંઈક રિક્વેસ્ટ મળશે, સેક્શન પહેલાં તો તમે એ સમજો કે ભારતના કેદીને વિદેશમાંથી આવવા માટે કયા સેક્શન અંતર્ગત એલાઉ કરવામાં આવે છે? તો સેક્શન 12નો સબસેક્શન 1 અંતર્ગત આવી શકે છે, બરાબર. અને એની અંદર જ્યારે કોઈ કોન્ટ્રાક્ટ થયો હોય કે ભાઈ ભારતની અંદર લાવી શકશે, તો ત્યાં આગળ જ્યારે એ એક્સેપ્ટ કરે છે ત્યારે કોઈ કેદીને એક્સેપ્ટ કર્યો છે ત્યારે
એ સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એ વોરંટ ઇસ્યુ કરે છે એને ડિટેઇન કરવા માટે પ્રિઝન્સની અંડર કયા સેક્શન અંતર્ગત? સેક્શન 13 અંતર્ગત, બરાબર. તો જ્યારે લાવવાનો હોય ત્યારે એના ઉપર જે છે સેન્ટ્રલ ગવર્મેન્ટને વોરંટ ઇસ્યુ કરવા માટેના પાવર્સ આપેલા છે. તો તમને પૂછવામાં આવે કે કોઈ કેદીને બહારના દેશમાંથી ભારતમાં લાવવામાં આવે ત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ જે છે એ વોરંટ ઇસ્યુ કરી શકે કે ન ઇસ્યુ કરી શકે એને ડિટેઇન કરવા માટે? તો હા, કરી શકે છે. ઓકે, હા, એ પ્રકારનું વોરંટ છે કે સપોઝ કેદી જે છે, આપણે ફરીથી એકવાર એક્ઝામ્પલ લઈએ, ક્યુબા છે, બરાબર. હવે ક્યુબામાંથી આપણે ઇન્ડિયામાં લાવીએ છીએ, બરાબર. હવે ઇન્ડિયાની અંદર આપણે સ્ટેટ છે અલગ અલગ, બરાબર. આ તો સેન્ટ્રલ ગવર્મેન્ટ લેવલે એક્સેપ્ટ કરવાનું નક્કી થઈ ગયું. પછી ઇન્ડિયાની અંદર પણ સપોઝ એ કેદી જે છે એ કેદી ક્યાંનો છે? સપોઝ ગુજરાતનો છે. તો જે એક્સેપ્ટન્સની કોપી હશે એ ગુજરાત ગવર્મેન્ટને મોકલવામાં આવશે અને ગુજરાતની ગવર્મેન્ટને એક વોરંટ આપવામાં આવશે. કોના દ્વારા? સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા, કે ભાઈ આ કેદી છે જે ક્યુબાની અંદર રહેતો ભારતનો ગુજરાતનો મૂળ વતની છે, એટલે ગુજરાતની આ જેલની અંદર એને નાખવાનો છે, બરાબર. અને આ જેલની અંદર ડિટેન કરવાની જવાબદારી કોની રહેશે? એ જે તે સરકારની રહેશે. એ ટાઈપનો વોરંટ જે છે એ આ સબસેક્શન 2 અંતર્ગત આપવામાં આવશે. પછી 13ની અંદર જે વોરંટ, કયો વોરંટ હોઈ શકે છે એની વાત કરવામાં આવેલી છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ શેલ ઇન કન્સલ્ટેશન વિથ ધ સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ જે છે એ રાજ્ય સરકાર સાથે કન્સલ્ટ કરી ટુ ડિટરમાઇન ધ prisoners કેદી to determine the prison situated within the jurisdiction of the such state where the prisoner in respect whom warrant has been issued under subsection 2 shall be lodged and officer lodged and the officer whom shall receive and hold him in custody, બરાબર. તો એ ડિફાઇન કરવાનું હોય કે ભાઈ આ વ્યક્તિ છે એ આ જેલમાં રહેશે અને આ ઓફિસર દ્વારા જે છે એ એને જેલની અંદર કસ્ટડીમાં લેવાની જવાબદારી આ ફલાણા જેલના ઓફિસરની રહેશે, બરાબર. સેક્શન 13ની અંદર જે વોરંટ મોકલવામાં આવે છે એની અંદર આ બધી વસ્તુનું નક્કી કરવામાં આવતું હોય છે. ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ શેલ ઓથોરાઇઝ એની પર્સન નોટ બિલો રેન્ક ઓફ જોઈન્ટ સેક્રેટરી. પછી સેન્ટ્રલ ગવર્મેન્ટ એક વ્યક્તિને ઓથોરાઇઝ કરશે, એની ઓફિસર કે કોઈ પણ ઓફિસર કે જેની રેન્ક જોઈન્ટ સેક્રેટરીથી નીચે ના હોય, ટુ ધ ગવર્મેન્ટ ઇસ્યુ એ વોરંટ અંડર સબસેક્શન 12(2), બરાબર. આપણે કીધું ને કે સબસેક્શન 2ના અંદર જે છે એક આ વોરંટ એક ઇસ્યુ કરવાનો છે એને ડિટેન કરવા માટે, એને રિસીવ કરવા માટે, રાખવા માટે. ટુ ડાયરેક્ટ ઓફિસર, અને જે પણ ઓફિસર છે એને શું આપશે? ડાયરેક્શન આપશે કે રિસીવ કરી લો તમે આને, અને આ જે ભારતની અંદર જે કાયદો છે એ કાયદાની અંદર તમે એને કસ્ટડીની અંદર જે એની સાથે ડોક્યુમેન્ટ આવેલા છે અને જે રિલેવન્ટ રો આપણા ઇન્ડિયાના છે એ પ્રમાણે એને ટ્રીટ કરવા માટે. ઓકે, અહીં આગળ પણ એ જ વસ્તુ છે કે જ્યારે પણ આ વોરંટ ઇસ્યુ કરવામાં આવે છે અને એ કોઈ પણ ઓફિસર જે છે એ આ વોરંટને બજવણી કરતા હોય ત્યારે, બરાબર, અને ત્યારે આ જો કેદી જે છે એ ભાગવાનો પ્રયત્ન કરે અને ત્યારબાદ એને પકડવા માટે કોઈ પણ પ્રકારના વોરંટની જરૂર પડતી નથી, કોઈ પણ પરમિશનની જરૂર પડતી નથી. એને સીધે સીધું જ્યાં મળે ત્યાંથી પકડી લેવામાં આવશે અને પાછી કસ્ટડીમાં નાખી દેવામાં આવશે અને આઈપીસીની સેક્શન 224 અંતર્ગત એની સામે ગુનો નોંધવામાં આવશે. જે આપણે ફોરેનમાં કેદી જાય એના માટે જેવી રીતની પ્રોસેસ હતી એવી જ રીતની પ્રોસેસ આની સાથે પણ કરવામાં આવશે.